હત્યારા ગમે તેટલા શાતિર હોય, પરંતુ ગુનો આચર્યા બાદ કોઈને કોઈ પુરાવા ચોક્કસ મૂકતા જાય છે કે જેના થકી તેઓ કાયદાના સકંજાથી બચી શકતા નથી. સુરત ક્રાઇમ બ્રાન્ચે લાશને બાંધેલી પ્લાસ્ટિકની દોરીથી હત્યાનો ભેદ ઉકેલ્યો, જે બાદ ઘરમાં જ ચાલતા આડા સંબંધોને લઈ સ્ફોટક ખુલાસા થયા. પતિ પત્ની વચ્ચે સામાન્ય વિખવાદમાં હત્યા થવી કે પારિવારિક કલેશમાં કંટાળી નજીકના સ્વજનને જ મોતને ઘાટ ઉતારવાના કિસ્સા વધતા જાય છે. સુરતના અમરોલી વિસ્તારના કોસાડ આવાસ નજીક હનુમાન દાદાના મંદિર પાસે કોથળામાં લાશ મળી આવી. સફાઈ કર્મચારીએ લાશ અંગેની જાણ કરતા જ ત્વરિત અમરોલી પોલીસની ટીમ પહોંચી. મૃતકના હાથ પગ પ્લાસ્ટિકની દોરી વડે બાંધવામાં આવેલા હતા. આ ગુનાની ગંભીરતા જોતા સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી. ગણતરીના સમયમાં જ મૃતક હમીદા ખાતુન મોહમ્મદ યુસુફ મંસૂરી હોવા અંગેની ઓળખ થઈ. સુરત ક્રાઇમ બ્રાન્ચને નજીકમાં લાગેલા સીસીટીવીમાં એક ઈસમ ખભે કોથળો લઈને જતો દેખાયો. મૃતકના પુત્રએ એક દિવસ પહેલા જ તેની માતા ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા નાનો દીકરો પરવેઝ અને મોટા દીકરા વસીમની પુત્રવધુ શબાનાની વર્તણૂક શંકાસ્પદ જોવા મળી. પોલીસને થોડી તપાસ બાદ જાણકારી મળી કે શબાના અને તેના દિયર વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ ચાલતો હતો. જે વાતની જાણ મૃતક હમીદા ખાતુનને થતા બંને મળીને તેમનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું. સાસુની હત્યાની યોજનામાં વહુ શબાનાએ બિહારના સમસ્તીપુરમાં રહેતા તેના પિતા ફિરોઝ આલમને પણ સામેલ કર્યા. પહેલાથી ઘડાયેલા પ્લાન અનુસાર વેવાઈ ફિરોઝ આલમે રૂમમાં ગળી ટૂંપો આપી હમીદા ખાતુનને મોતને ઘાટ ઉતાર્યા હતા. પછી પ્લાસ્ટિકની દોરીથી હાથ પગ બાંધી કોથળામાં પેક કરી થોડીક દૂર જઈ ફેંકી આવ્યો. જો કે સીસીટીવી કેમેરાના આધારે આરોપી ઝડપાઈ ગયો. એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા. આ બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ, જે બિહાર સમસ્તીપુર રહે છે, એને બોલાવ્યા હતા. આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખીને પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલ આ બંનેના ઇન્ટ્રોગ્યુશનના કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર એસટીએફ સાથે મદદ લઈ અને એને તરત જ પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચની અને અમરોલી પોલીસની એક ટીમ બિહાર પહોંચી એની પણ કસ્ટડી હમણાં મેળવી લેશે. આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના, જે મરનારની વહુ થતી હતી, એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ, 3 આ ગુનાના મુખ્ય આરોપી હતા. 3 પોલીસ કસ્ટડીમાં છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને લાશના હાથ પગ બાંધેલી દોરી જેવી જ દોરી મૃતકના ઘરમાં મળી આવી હતી, જેથી હત્યામાં પરિવારજનો સંડોવાયેલા હોવાની શંકા આગળ તપાસમાં સાચી સાબિત થઈ. મૃતક હમીદા ખાતુન વહુને વારંવાર વર્તન સુધારવા અને ખર્ચા ઘટાડવા માટે ઠપકા આપતા હતા. વળી દિયર સાથેના પ્રેમ સંબંધમાં પણ હમીદા ખાતુન નડતા હતા. વળી પરિવારજનોની પૂછપરછના આધારે મળેલી બીજી થિયરી પ્રમાણે હત્યારા વેવાઈ ફિરોઝ આલમ અને વેવાણ હમીદા ખાતુન વચ્ચે પ્રેમ સંબંધ હતો. મૃતકના નાના દીકરા મોહમ્મદ પરવેઝ આલમ અને મોટા દીકરાની વહુ શબાનાએ ગુનો આચર્યાની કબૂલાત કરી. શબાના અને જે વસીમની વાઇફ શબાના છે, જેના મોટા દીકરા, અને પરવેઝ જે નાનો દીકરો જે મર્ડરમાં સંડોવાયેલો, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. એટલે મરનારની માને કદાચ ખબર પડી ગઈ હોય, આ બાબતના ઝઘડા થતા હોય એના કારણથી. અને બીજું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદા બાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે અને પૂછપરછ પોલીસની ચાલુ છે. સ્પેશિયલ જે મર્ડર કરવા જે વ્યક્તિ આવ્યો હતો એ સ્પેશિયલ મર્ડર કરવા જ આવ્યો હતો કે કામથી? એ સ્પેશિયલ બિહાર સમસ્તીપુરથી મર્ડર કરવા માટે આવ્યો હતો. એણે પરવેઝને 2 દિવસ પહેલાં કીધેલું હતું કે તું જતો રહેજે કામ પર, મને ફરીથી હું તને ફોન કરું ત્યારે આવી જજે, અને સ્પેશિયલ મર્ડર કરવાના ઈરાદાથી જ ત્યાંથી આવ્યો હતો બિહારથી. આ હત્યાને અંજામ આપ્યા બાદ ભાગેલા વેવાઈ ફિરોઝ આલમને બિહારના સમસ્તીપુરમાં ટ્રેનમાંથી ઉતરતા જ ધરપકડ કરી લેવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે ફિરોઝ આલમનો કબજો મેળવ્યો છે. ભાભી દિયર કે મૃતક વેવાણ અને વેવાઈ વચ્ચેના આડા સંબંધોમાં પરિવાર વિખેરાઈ ગયો.
આ હત્યાકાંડને પગલે અમરોલી કોસાડ આવાસમાં રહેતા અન્ય લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે. ભાભીને પામવા માટે થઈને પુત્રએ સગી જનેતાને મોતને ઘાટ ઉતારતા ચોતરફથી પરવેઝ પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.